જીગરજી, આ પરિસ્થિતિમાં આજે ક્યાં તમારી ખાસ નજર પડી રહી છે ઓપ્શન એક્સચેન્જને લઈને? સી ઓપ્શન એક્સચેન્જમાં સ્ટોક ઓપ્શન છે કોટક બેંકનું. આપણે ઓલમોસ્ટ લાસ્ટ 2-3 શોથી પણ આને ડિસ્કસ કરી રહ્યા હતા કે જે કન્સોલિડેશન હતું 1600 થી 2100 2000 લેવલ્સનું છેલ્લા 3-4 વર્ષથી એમાં બ્રેકઆઉટ હતો. બટ હવે રિઝલ્ટ આવ્યા પછી જે પુલબેક આવે છે એના પછી એક સપોર્ટ લઈને અવરલી ચાર્ટ ઉપર બાઉન્સ પણ દેખાઈ રહ્યો છે અને આજના જે મેજર પીવટ હતા એના ઉપર જ ટ્રેડિંગ કરી રહ્યું છે. એટલે આની અંદર હજી આપણને 40 થી 50 પોઈન્ટની રેલી જોવા મળી શકે છે કોટક બેંકની અંદર. તો કોટક બેંકનો જે 2100 નો કોલ છે બાઇંગ કરવાની સલાહ છે 36 થી 38 ની રેન્જમાં. સ્ટોપ લોસ આપણે રાખશું 20 નો, ટાર્ગેટ લઈને ચાલશું 75. કોટક બેંકનો 2100નો કોલ અહીંયાથી ખરીદીને ચાલવાની સલાહ છે. એના પર એક ખાસ ધ્યાન રાખજો. 75નો ટાર્ગેટ અને 20 રૂપિયાના સ્ટોપ લોસ માટે તમે અહીંયાથી ખરીદદારી કરી શકો છો. એટલે કોટક મહિન્દ્રા બેંકના 2100ના કોલ ઓપ્શન પર અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. બીજી તરફ અન્ય કોઈ તમારી રણનીતિ છે આજે? સી બીસોફ્ટનું જે કાઉન્ટર છે અરાઉન્ડ છેલ્લા 2-3 દિવસથી એક સારું એવું કરેક્શન આમાં દેખાઈ રહ્યું છે. 405 થી લઈને ઓલમોસ્ટ 380 નું ઓલમોસ્ટ 25-30 પોઈન્ટનું કરેક્શન આવ્યું છે. અને જે વીકલી ચાર્ટ જે છે એના ઉપર એક સારું એવું જોઈએ તો સપોર્ટ ઉપર આવી રહ્યું છે આજે. અને ઇન્ટ્રાડેના ચાર્ટ ઉપર એવું લાગે છે કે ના ઉપર ટ્રેડ કરીને 15 થી 20 પોઈન્ટની રેલી દેખાડી શકે છે. તો એની અંદર 390 નો કોલ બાય કરવાની સલાહ છે. બાઇંગ રેન્જ રહેશે 14 થી 15 સુધી મળે તો બાય કરવાનું છે. સ્ટોપ લોસ 8 નો રહેશે અને ટાર્ગેટ 24 થી 25 સુધીનો. એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને ધ્યાન રાખો. બિરલા સોફ્ટ પર એક નજર તમારે અહીંયાથી રાખવાની છે. 390નો કોલ ઓપ્શન તમે અહીંયાથી ખરીદારી કરીને ચાલી શકો છો. 14 થી 15 રૂપિયાની વચ્ચે, 24 થી 25નો ટાર્ગેટ અને 8 રૂપિયાના સ્ટોપ લોસ પર એક નજર ખાસ રાખવાની છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. પરંતુ આજના દિવસે